હેલો મિત્રો, કેમ છો? ભરીને સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. તો સવારમાં અમે જતા હતા વાડીએ હતું ચણ્યા વાટવાનું ચાલુ કે આપણે જ્યાં નતા આટો મારો 3, 4, 5 દી ત્યાં ચાલો આપણે આજ આટો મારતા આવી અને કંઈક કામ હોય તો કરતા આવી. તો બન્યા રહેજો આપણા. પછી પગી ગયા માર્ગમાં, પછી આપણે મેના રાણીને દઈ દીધું લીવાર અને પગી ગયા વાડીએ જઈને यार मेरे को तो ऐसा धक धक हो रहा है। જોયું ઘઉં થઈ ગયા હતા કમ્પ્લેટ, એને કટરમાં કટાવવાના. પછી તો આ ચણા વાટવાનું ચાલુ હતું, અડધા વાટ્યા હતા ને અડધા વાટવાનું ચાલુ હતું. પવન આવતો તો ચણા ઉડી જતા હતા. મારું બેટું કઈ વચ્ચે ને લાગે જેવું. પછી આ नहीं હું જો કેન લઈને કાંઈ ગયો. પછી મને મેં એકલો બીજી વાડીએ કે દાંતડું કે સારું લેતા ચણા વાટવા માટે. પછી તો આપણે જે દાંતડું લેવું. પછી દાંતડું લઈને આવીને આપ્યું. પછી કે ટ્રેક્ટર વાળાને લેતા. પછી હું જો ટ્રેક્ટર વાળાને લ્યો. જતા એક વચ્ચે ઝાડું આવી ગયું. આ ઝાડું શું નામ છે જરા કોમેન્ટ કરતા જાય ગયો. બીજા ઝાડવા જ ઘણા જ છે પણ એ એક ઝાડવાનું જ કોમેન્ટ કરજો. अच्छा हमको सिखा रिया है। પછી તો આવી ગયો આપણે ટ્રેક્ટરને લઈને ઉપડ્યા વાડીએ, કેમ કે ખડું કરવાનું હતું અહીંયા. પછી તો ટ્રેક્ટર લઈને જ્યાં ખડું કરવાનું હતું, પાથરવાનું હતું મીણ્યું, કેમ કે બધા શેણે અંદર નાખીને પછી અલરમાં કાઢવાનું. જો ટ્રેક્ટર લઈને જવાનું ચાલુ કરી દીધું. પછી તો લઈને ટ્રેક્ટર લઈને પહોંચી ગયા અને પછી કરી દીધું ચાલુ ટ્રેક્ટર રાખવાનું. પછી તો કે મેકો ચા મેકો અટક કર્યા, પાઠા તૈયાર ગોતવા માટે થડિયા. કેમ કે ગેસ તો ફૂટી રહ્યો છે, નકર ગેસનો બાટલો હોય તો નાનો એ ફૂટી રહ્યો. પછી અમે ગોતવાનું ચાલુ કરી દીધું થડિયા. ચા પીવી આવજો. ચા મૂકીને જોયું તો ટ્રેક્ટરે હાકી રહ્યું હતું. પછી અમે ચા પીને પછી ચડી ગયો ટ્રેક્ટરમાં ઘડીક બેઠો. બસ આવી રીતે ટાઈમ પાસ કરવા આપણે વળી આવી. બસ આજના બ્લોગમાં એટલું જ તે.